મિત્રો અત્યારે આપણે ગયા લેક્ચરમાં આપણે 3.4 નો પહેલો દાખલો જોયો. હવે આપણે 3.4 નો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં તમે અહીંયા જોઈ શકો છો કે મુસાફરી કિલોમીટરમાં આપેલી છે, દિવસોની સંખ્યા આપેલી છે. આ રકમ આપણી પાસે આપેલી છે અને આપણને સાબિત કરવાનું છે, આપણને મધ્યસ્થ સાબિત કરવાનું છે. D3, D8 અને P62 આ ચાર વસ્તુ આપણને સાબિત કરવાની અહીંયા કીધેલું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી પહેલા મધ્યસ્થ સાબિત કરીએ. તો મધ્યસ્થ સાબિત કરવા માટે અહીંયા સૌથી પહેલા તો સંચય આવૃત્તિ આપણે સાબિત કરવાની. સંચય આવૃત્તિ એટલે CF. સંચય આવૃત્તિ એટલે CF ભાઈ. હવે સંચય આવૃત્તિ તમને બધા શીખી ગયા છો તમે. એટલે 5 છે તો 5, 5 માં 18 ઉમેરો એટલે 23, 23 માં 24 ઉમેરો એટલે 47, 47 માં 7 ઉમેરો એટલે 54, 54 માં 5 ઉમેરો એટલે 59 અને 1 ઉમેરો એટલે 60. એટલે n બરાબર અહીંયા આપણને શું મળી ગયું? 60. હવે આ જુઓ છો તમે, આ રકમ છે એ વર્ગીકૃત છે, અવર્ગીકૃત નથી. જો અહીંયા વર્ગ આપેલા છે 0 થી 100, 100 થી 200, 200 થી 300 વર્ગીકૃત આપેલી છે. તો જ્યારે આપણે વર્ગીકૃત આપેલી હોય ત્યારે અહીંયા મધ્યસ્થનું સૂત્ર થાય m બરાબર n/2 માં અવલોકનની કિંમત. n/2 માં અવલોકનની કિંમત. હવે n બરાબર કેટલા આપેલા છે? 60. 60 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત એટલે કેટલા થાય? 30 માં અવલોકનની કિંમત થાય ને? 30 માં અવલોકનની કિંમત થાય. હવે અહીંયા 30 માં અવલોકનની કિંમત થાય તો આપણે અહીંયા CFI ના ખાનામાં જોવાનું કે 30 ક્યાં આવે છે, કયા વર્ગમાં આવે છે 30. તો આપણે અહીંયા 47 છે એની અંદર 30 નો સમાવેશ થાય એટલે સામેનો વર્ગ શું છે? 200 થી 300. તો આપણે લખવાનું કે 30 માં અવલોકનની કિંમત, 30 માં અવલોકનની કિંમત વર્ગ 200 થી 300 ની અંદર, 200 થી 300 ની અંદર આવેલ છે. તેથી m બરાબર l plus n/2 minus cf છેદમાં f ગુણ્યા c. આ મધ્યસ્થનું સૂત્ર છે. તમે 10મા ધોરણમાં શીખીને આયા છો એટલે આ મધ્યસ્થનું સૂત્ર છે. હવે અહીંયા બધી રકમ આપેલી છે તમને. અહીંયા l બરાબર 200 આપેલા છે. l બરાબર જો આગળનો જે હોય ને એને કહેવાય l. l બરાબર 200 આપેલા છે. n/2 બરાબર કેટલા મળ્યા આપણને? અહીંયા n/2 બરાબર 30. તો આ 30 લીધા. CF બરાબર આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને CF એટલે જ્યાં આપણને આવૃત્તિ મળી હોય એના ઉપરનું ખાનું જોવાનું. જ્યાં આપણને CF મળ્યું હોય એના ઉપરનું ખાના કેટલા લખ્યા છે? 23. તો CF બરાબર 23. F બરાબર, હવે F નીચે આપેલું છે. F એટલે આની સામેની આવૃત્તિ કઈ છે? 24. તો 24 અને C બરાબર એનું વર્ગ અંતરાલ એટલે કેટલાનું અંતર આપેલું છે? 100 નું. એટલે 100 આ મળી જાય આપણને. પછી અહીંયા કિંમત મૂકવાની. m બરાબર l બરાબર 200 + 30 માઈનસ cf કેટલા છે? 23. f બરાબર કેટલા છે? 24 ગુણ્યા 100. હવે શું થશે? 200 આપેલા છે, 200 30 માઈનસ 23 કરો એટલે 7 થાય. 7 ના છેદમાં 24 કરો. 7 ના છેદમાં 24 કરો કેલ્ક્યુલેટરમાં. 7 ના છેદમાં 24 ગુણ્યા 100 કેટલું ગયું? 29.16 અહીંયા આપણને મળે છે. એટલે આ બંનેનો સરવાળો કરો. 200 + 29.16 એટલે 229.16 આપણને m બરાબર મળ્યું. એટલે એનું મધ્યસ્થ શું મળ્યું આપણને? m બરાબર 229.16. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણને m મળી ગયું. ઓકે, હવે આગળનો દાખલો પહેલા લખી લો પછી આપણે આગળનો દાખલો ગણીએ. m બરાબર અહીંયા આપણને મળી ગયું. હવે આપણે શું સાબિત કરવાનું છે આ દાખલામાં? Q3. તો Q3 સાબિત કરવા માટે આપણે શું કરીશું? ફરીથી Q3 એટલે ચતુર્થક સાબિત કરવાનું છે. એટલે ચતુર્થક માટેની હવે આપણે ગણતરી ગણીશું. તો ચતુર્થક માટેની ગણતરી ગણીએ એટલે એની અંદર તમને અત્યારે જ શીખવાડ્યું Q3 બરાબર 3 અહીંયા એટલે 3 અને વર્ગીકૃત માહિતી છે એટલે n/4 માં અવલોકનની કિંમત. એટલે 3 તો છે, n બરાબર 60 છે, 60 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત એટલે 3 અને અહીંયા થાય 15
15માં અવલોકનની કિંમત પાછું 15 તરીકે કેટલા થાય 45 તો 45માં અવલોકનની કિંમત 45માં અવલોકનની કિંમત હવે 45માં અવલોકનની કિંમત આવે એટલે આપણે શું કરવાનું 45માં અવલોકનની કિંમત 45માં અવલોકનની કિંમત વર્ગ સામા આવે છે 200 થી 300 ની અંદર વર્ગ 200 થી 300 માં સમાવેશ થાય છે માટે Q3 બરાબર L plus 3 n/4 CF છેદમાં F ગુણ્યા C તો અહીંયા બધી કિંમત આપેલી છે L બરાબર આપણને આપેલું છે અહીંયા 200 3 L બરાબર આપેલું છે 3 n/4 બરાબર અહીંયા આપણને આપેલું છે કેટલું આપેલું છે 45 CF બરાબર અહીંયા આપણને આપેલું છે 23 F બરાબર અહીંયા આપણને આપેલું છે 24 અને એની વર્ગ અંતરાલ C બરાબર આપણને 100 આપેલું છે આ કિંમત અહીંયા મૂકી દઈએ એટલે L બરાબર અહીંયા કેટલા આપેલા છે 200 45 ઓછા 23 છેદમાં 24 ગુણ્યા 100 હવે અહીંયા તમે જોઈ શકો છો 200 45 + 23 ભાગ્યા 24 ગુણ્યા 100 કરીએ તો 91.66 આપણને મળે છે 91.66 200 + 91.66 એટલે 291.66 અહીંયા આપણને મળી ગયું આ આપણને મળ્યું Q3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને Q3 પણ આ મળી જાય છે આટલું લખી લો અહીંયા સુધી આપણે બે વસ્તુ જોઈ રેડી હવે આપણે અહીંયા સુધી બે વસ્તુ જોઈ હવે આપણે આગળ સાબિત કરીએ હવે શું સાબિત કરવાનું છે આપણને D8 સાબિત કરવાનું છે તો આપણે D8 સાબિત કરવા માટે હવે આપણે આગળની ગણતરી કરીએ D8 એટલે D8 બરાબર 8 n/10માં અવલોકનની કિંમત 10માં અવલોકનની કિંમત હવે 8 આપેલું છે 8 n બરાબર 60 આપેલું છે છેદમાં 10 માં અવલોકનની કિંમત એટલે 8 અહીંયા 6 થઈ જાય માં અવલોકનની કિંમત એટલે 8 6 48માં અવલોકનની કિંમત 48માં અવલોકનની કિંમત હવે આવૃત્તિના ખાનામાં અહીંયા આપણે જોઈએ 48માં ની કિંમત જોઈએ હવે આપણે 48માં અવલોકનની કિંમત 48માં અવલોકનની કિંમત 200 થી 300 ના વર્ગમાં સમાવેશ થાય છે વર્ગમાં સમાવેશ થાય છે 200 થી 300 ને હવે આપણે જોવાનું 200 થી 300 માં નથી થતી 48 માં સામા આવે છે 300 થી 400 માં અહીંયા 300 થી 400 આવે 300 થી 400 માં સમાવેશ થાય છે 48 જુઓ 54 છે અહીંયા 54 એટલે 47 સુધી તો અહીંયા આવે પછી 48 એટલે 54 માં આવી ગયું 54 ની સામે કયા છે 300 થી 400 છે તેનો વર્ગ આપણે આ લખવાનો તો હવે આપણે સૂત્ર લખવાનું D8 બરાબર L plus 8 n/10 CF છેદમાં F ગુણ્યા C તો અહીંયા આપણે કિંમત મૂકીએ L બરાબર અહીંયા 300 મળી જાય છે આપણને 8 n/10 બરાબર આપણને શું મળ્યું 48 મળી જાય છે CF બરાબર આપણને અહીંયા 47 મળે છે F બરાબર અહીંયા આપણે જોવા જઈએ તો આપણને 7 મળે છે અને C બરાબર 100 મળે છે કેમ કે 100 નું અંતર છે કિંમત મૂકી દઈએ 300 48 47 છેદમાં 7 ગુણ્યા 100 એટલે 300 +
47 જાય એટલે 1 રહે 1 ભાગ્યા 7 ગુણ્યા 100 કરો એટલે 14.28 આવે 14.28 એટલે 314.28 આનો જવાબ આપણને મળે એટલે D8 બરાબર 314.28 આપણને જવાબ મળે. સમજાઈ ગયું છોકરાઓ?